સ્વામી વિવેકાનંદજીની 164મી જન્મ જયંતિ નિમિત્તે સુરતના કડોદરા 4 રસ્તા ખાતે ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન બોર્ડ, ઓલ ઇન્ડિયા સ્પેશિયલ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ફોર્સ, કડોદરા નગરપાલિકા તથા કડોદરા પોલીસના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે શહીદ ભગતસિંહની પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સાથે જ આવનારી ઉત્તરાયણ પર્વ નિમિત્તે માર્ગ સલામતીના હેતુસર વાહન ચાલકોને વિનામૂલ્યે સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કામગીરી CIB દ્વારા છેલ્લા 5 વર્ષથી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી રહી છે। आज रोज स्वामी विवेकानंद जयंती होय CIB संस्थाना सहयोग थी कड़ोदरा नगरपालिका विस्तार में स्वामी विवेकानंद जी प्रतिमा ने फूलहार करी अने ज्यारे आवनारा दिवसों में 14મી જાન્યુઆરીના રોज ज्यारे उत्तरायणनो महापर्व आवी रह्यो छे त्यारे आ CIB संस्थाना सहयोग थी CIB संस्था द्वारा समग्र गुजरात में वाहन चालकों ने पतंगना दोराथी गळुं न कपाय अने कोई जानहानि न थाय ए हेतुसर समग्र गुजरात में सेफ्टी बेल्टનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। જેના ભાગરૂપે આજે સવારથી જ આ સંસ્થા દ્વારા કડોદરા 4 રસ્તા ખાતે મોટી સંખ્યામાં વાહન ચાલકોને એક સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું છે। હું જેનિલ શાહ, વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ગુજરાત CIB। આજે CIB તથા કડોદરા પોલીસ સ્ટેશનના સહકારથી પલસાણા તાલુકામાં આપણે સેફટી બેલ્ટ જે ઉત્તરાયણમાં ગળું કપાયાની ઘણી કમ્પ્લેન્ટ્સ આવે છે તેના પ્રિવેન્શન રૂપે આપણે આજે વિતરણ કર્યું છે। 500 થી ઉપર બેલ્ટનું વિતરણ થયું છે અને ખૂબ સારો સહકાર મળ્યો છે। થેન્ક યુ। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા, સુરત।